કાયમી શિક્ષકોનો મુદ્દો ફરી એકવાર રાજ્યમાં ગુંજ્યો છે। ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ ફરી એકવાર જ્ઞાન સહાયક રદ કરીને કાયમી ભરતી કરવાની વાત કરી છે અને જે કાયમી ભરતીના નામે સરકારે ટુકડો ફેંક્યો છે તેના બદલે મોટા પ્રમાણમાં ભરતી કરવામાં આવે તેવી માંગ કરી છે। આ સાથે કેટલાક ઉમેદવારો આજે જૂનાગઢ કલેક્ટર ઓફિસ પણ પહોંચ્યા હતા અને આવેદન પણ પાઠવ્યું હતું। ત્યારે શું છે સમગ્ર મામલો જાણીશું આપણા વિડીયોમાં। નમસ્કાર, આપની સાથે હું છું કરણ। જ્ઞાન સહાયકના મુદ્દે ફરી એકવાર ઉમેદવારો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। તેવામાં આજે કેટલાક ઉમેદવારોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યું હતું, જેમાં કાયમી શિક્ષકોની ભરતી વધુ પ્રમાણમાં ભરતી બહાર પાડવામાં આવે તથા જ્ઞાન સહાયક રદ કરવામાં આવે તેવી માંગો મૂકી હતી। જોકે આ પહેલીવાર નથી જ્યારે ઉમેદવારોએ આવો કોઈ વિરોધ કર્યો હતો। અનેક આંદોલન કર્યા છે, અનેક ધરણા કર્યા છે, ત્યારે જઈને સરકારના પેટનું પાણી થોડું હલ્યું હતું અને કોઈ ટુકડો ફેંકે તેમ ટુકડો ફેંક્યો હતો અને 2750 જેટલી ભરતીની મંજૂરી આપી હતી। જ્યારે રાજ્યમાં 50,000 કરતાં પણ વધારે શિક્ષકોની ઘટ છે, છતાં પણ સરકાર કાયમી ભરતી કરવા માંગતી નથી। એના બદલે કરાર આધારિત ભરતી કરવા માંગે છે, જેના કારણે ઉમેદવારો કાયમી ભરતીની માંગણી કરી રહ્યા છે। ત્યારે આજે ઉમેદવારો સરકાર કાયમી શિક્ષકોની ભરતી થાય તે માટે માંગણી કરી હતી। તે બાબતે તેમને સરકારને પણ ઘેરી છે આ બાબત। ત્યારે તેમણે શું કહ્યું છે તે એકવાર સાંભળી લઈએ। હિતેશ છે। અમે આજ રોજ જૂનાગઢ જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીને કાયમી મોટી શિક્ષકોની ભરતી માટે આવેદનપત્ર આપવા આવ્યા છીએ, રજૂઆત કરવા આવ્યા છીએ। આપણે બધા જાણીએ છીએ કે શિક્ષક એ ભારતનું ભાવિ ઘડનાર છે, બરોબર। છતાં પણ ગુજરાત સરકાર શા માટે કાયમી શિક્ષકોની મોટી ભરતી નથી કરતી અને શિક્ષણને ખાડા તરફ ધકેલી રહી છે? આવી ખરાબ નીતિઓ, ખોખલી નીતિઓ શા માટે અપનાવવામાં આવી રહી છે? કોન્ટ્રાક્ટ સિસ્ટમ, જ્ઞાન સહાયક અમને સ્વીકાર નથી। અમારે કાયમી મોટી શિક્ષકોની ભરતી જોઈએ છીએ। સતત 5 વર્ષથી અમે આ માટે સંઘર્ષ કરી રહ્યા છે। 5 વર્ષ બાદ ટેટ ટાટ એક્ઝામ લેવામાં આવી છે, તો હવે અમને કાયમી નોકરી મળવી જોઈએ એવી અમારી આશા છે અને વિનંતી પણ છે। તો સરકાર આ બાબતે ધ્યાન આપે અને કાયમી મોટી શિક્ષકોની ધોરણ 1 થી 12માં ભરતી કરવામાં આવે। આપણે જાણીએ છીએ કે 55,000 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, છતાં પણ કાયમી મોટી ભરતી કેમ નથી કરવામાં આવી? બિહાર જેવા અલ્પ વિકસિત રાજ્યમાં પણ 2,13,000 જેટલા કાયમી શિક્ષકોની નિમણૂક કરી શકાતી હોય, તો આપણું ગુજરાત તો મોડેલ રાજ્ય છે, વિકસિત રાજ્ય છે, છતાં પણ આવી નીતિઓ કેમ અપનાવવામાં આવી રહી છે કે શિક્ષકો છે એની કાયમી ભરતી ન કરી અને શિક્ષણને ખોખલું બનાવવામાં આવી રહ્યું હોય? તો મારી સરકારશ્રીને એટલી જ રજૂઆત છે કે કાયમી શિક્ષકોની મોટી ભરતી કરવામાં આવે અને શિક્ષણને વિશ્વ સ્તરે પહોંચાડવામાં આવે અને ગુજરાતના શિક્ષણનો ડંકો વાગવો જોઈએ। મારું નામ છે રાધુ પરાલિયા। આપણે બધા જાણીએ છીએ કે ભારતનું ભાવિ છે એના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે। કોઠારી પંચનું વાક્ય છે, તો ભારતનું જે ભાવિ ઘડનાર શિક્ષક છે, તો એ શિક્ષકની ભરતી કરવા માટેની જે સરકારની નીતિ છે ને એ સાવ ખોખલી છે। એનું કારણ શું છે? તો સરકારે અત્યારે શિક્ષકોની ભરતી માટે જે યોજના ઘડી કાઢી છે ને એ સાવ બેકાર છે, એટલે કે જ્ઞાન સહાયકોની ભરતી કરી છે। જો હું મારું જો એક્ઝામ્પલ આપું તો ઉચ્ચતર માધ્યમિકમાં જ્ઞાન સહાયકમાં અત્યારે હમણાં જાન્યુઆરીમાં લાગેલી છું, એટલે કે અને એ કોન્ટ્રાક્ટ પર અમારો પૂરો થાય છે એ એપ્રિલના એન્ડમાં પૂરો થાય છે, એટલે કે 3.5 મહિના માટે જ અમારી ભરતી કરવામાં આવી છે। તો 3.5 મહિના પછી અમારું શું? અમારું તો છે, વિદ્યાર્થીઓનું શું? વિદ્યાર્થીઓને તો શું થશે? વિદ્યાર્થીઓને એક શિક્ષકનું માન ફાવ્યું હશે તો બીજા શિક્ષકો આવશે અને એ પણ સરકાર ભરતી કરશે કે નહીં કરશે? અને અમારું જ્ઞાન સહાયકોનું કેવું છે કે અમારું જો એમને એજ્યુકેશન બધું છે, અમારું કોન્ટ્રાક્ટ રિન્યુ થશે કે નહીં એ આખું શાળા ઉપર ડિપેન્ડન્ટ છે। જો શાળા અમને રિન્યુ કરતી નથી તો અમારે તો પાછું હતું ને ત્યાં ને। તો સરકારની અમારી સૌથી મોટી માંગ તો એ છે કે સરકાર કાયમી ભરતી કરે। કાયમી ભરતી કરશે તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય કંઈક સિક્યોર થશે અને બાકી બધા જે શિક્ષકો છે, જેમને શિક્ષકોનું એજ્યુકેશન, શિક્ષક બનવા માટેની આખી ક્વોલિફિકેશન મેળવી છે, એમને પણ કંઈક ફાયદો થશે। જો આને જે એજ લિમિટ છે એ 40 રાખી છે, જે શિક્ષક બનવા માટે શિક્ષકોને જે એજ્યુકેશન લેવું પડે છે, એજ્યુકેશન લેતા ક્વોલિફિકેશન મેળવતા 25 થી 30 વર્ષ એમાં જતા રહે છે। પછી 5 વર્ષ એક્ઝામની રાહ જોતા જતા રહે છે ને બીજા 5 વર્ષ ભરતીની રાહ જોતા જતા રહે છે। એમાં તો 40 વર્ષ તો પૂરા થઈ ગયા છે, તો શિક્ષકોની ભરતી 40 વર્ષની વય મર્યાદા રાખી છે। તો શિક્ષક જે પોલિસી છે સરકારની એ કેવી છે? તો કરવી જ છે તો કાયમી ભરતી કરો ને, જ્ઞાન સહાયકો શા માટે?
તમારે ભરતી જ કરવી છે તો કાયમી અને ક્રમિક કરો. જો પહેલા પ્રાઇમરીની કરશે, પછી માધ્યમિકની કરશે ને પછી ઉચ્ચતર માધ્યમિકની કરશે, પ્રાઇમરીની કરશે પછી ઉચ્ચતર માધ્યમિકની કરશે, એટલે પ્રાઇમરી વાળા શિક્ષક બધા ઉચ્ચતર માધ્યમિકમાં ચાલ્યા જશે, એટલે પ્રાઇમરીમાં તો પાછી જગ્યા ખાલી થઈ જવાની. ને સરકારના ચોપડે તો એક વખત નોંધાઈ ગયું કે એમને ભરતી કરી દીધી છે, એટલે સરકાર તો બતાવી દેશે કે અમે ભરતી કરી દીધી છે, પણ હકીકતમાં તો એ જગ્યા ખાલી જ રહેવાની છે. વિદ્યાર્થીનું ભવિષ્ય પાછું જોખમમાં છે. તો અમારી સરકારને ખાસ નમ્ર વિનંતી છે કે આ બધાની વિદ્યાર્થીનું ભાવિ પણ જોવે અને આ શિક્ષકોનું ભાવિ પણ જોવે, કે જે શિક્ષકો બનવા માટે આટલું એજ્યુકેશન મેળવીને અહીંયા સુધી પહોંચ્યા છે, દ્વિસ્તરીય પરીક્ષા પાસ કરીને અહીંયા પહોંચ્યા છે, તો એમના સામે જોવે અને ભારતના ભાવિ માટે કંઈક વિચારે. એક બેકાર શિક્ષક એમ પણ કહી શકો તમે. કારણ કે સરકારે અમારી કાયમી શિક્ષકોની ભરતી નથી કરી. અને હું સરકારને એક પ્રશ્ન કરું છું કે શું ભારતનું ભાવિ વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે? આનો જવાબ મને સરકાર આપે. શું કામ સરકાર આપશે જવાબ? મને નહીં આપી શકે. કારણ કે એને કાયમી શિક્ષકોની ભરતી જ નથી કરી. છેલ્લા કેટલાક વર્ષોથી જોઉં તો એક ટુકડો આપે છે, 2600નો 2700નો એમ આપે છે. શું આ ટુકડાથી ભારતનું ભાવિ ઘડાશે? નહીં ઘડાય. કારણ કે ગુજરાતમાં અત્યારે 55,000 શિક્ષકોની ઘટ છે. આ ઘટને સરકાર પૂરી કરશો સરકાર? આનો મને જવાબ સરકાર આપે. જો તમે આ ભરતી પૂરી ન કરી શકતા હોય તો અમને કહી જ દો, એટલે અમે આવી ડિગ્રીઓ ન મેળવીએ. 4 પરીક્ષાઓ પાસ કરી અને હું અત્યારે બેકાર ફરું છું. અને એને એક યોજના આપી છે, અમને એક ટુકડો ફેંક્યો છે કે લો તમે ટુકડો આ. શું તમે અમને જ્યારે તમે અમારી પાસે મત માંગવા આવો છો ત્યારે તમે શું અમને એમ કહો છો કે જ્ઞાન સહાયક તરીકે તમે ખુશ છો? પૂછજો અમને ક્યારેક પ્રશ્ન, જ્યારે લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે અમારી પાસે મત માંગવા આવો ત્યારે અમને પૂછજો કે જ્ઞાન સહાયક શું છે. અમારા માટે એક દયનીય સ્થિતિ છે. કારણ કે અમને જ્ઞાન સહાયકની નોકરી તમે આપી છે, એક કરાર ઉપર આપી છે. જો અમારી જગ્યાએ કોઈ કાયમી શિક્ષકની હાજરી થાય તો અમારે ઘરે બેસી જવાનું. એટલે અમારે શું એક જ મહિના ખાવાનું, બીજા મહિના ભૂખું રહેવાનું? ના, આ ભરતીનો હું સખત વિરોધ કરું છું. અને જો સરકાર માટે ભારતનું ભાવિ આગળ વધારવું હોય તો કાયમી શિક્ષકોની ભરતી કરો. અને સરકાર ઉપર હું એક જ સવાલ આપું છું. કયો સવાલ? કે શું તમે કાયમી શિક્ષકોની ભરતી કરશો કે નહીં કરો? જો ન કરવાના હોય તો પહેલેથી અમને જાણ કરો, એટલે અમે દ્વિસ્તરીય પરીક્ષાની તૈયારી ન કરીએ અને તૈયારી કરી અને પછી બેકાર ન ફરી અમે બીજા કામે વળગી જાય. કેમ કે જો તમારી પાસે અમારા માટે સમય ન હોય, બાળકો માટે સમય ન હોય, ભારતના ભાવિ માટે સમય ન હોય, તો તમારે સત્તા પક્ષ ઉપર આવવા માટે પણ તમારી પાસે સમય ન હોવો જોઈએ. અમે અત્યારે શિક્ષણ લીધું છે તો અમને શું અહેસાસ થાય છે? એવો અહેસાસ થાય છે કે આના કરતાં તો શિક્ષણ લેવું જ ન જોઈએ. વર્ગખંડોમાં અમે એટલું શિક્ષણ લીધું છે, અમે બાળકોને ભણાવવા માટે અત્યારે તૈયાર થયા છે. અમારી એવી ઈચ્છા છે કે અમે બાળકોને ભણાવીએ, બાળકોને આગળ વધારીએ, પણ કઈ રીતે? કેમ કે અમારી પાસે પ્લેટફોર્મ જ નથી. તમે પ્લેટફોર્મ આપો છો, કેવો પ્લેટફોર્મ? 1 મહિના આપવાનો, 5 મહિના ખેંચી લેવાનો, ફરી 1 મહિના આપવાનો, આવો પ્લેટફોર્મ? આનાથી શું બાળકોનું ભાવિ ઘડાશે? દેશનું ભાવિ ઘડાશે? નહીં. માટે અમારી એક જ ભરતી છે કે એક જ માંગ છે કે ક્રમિક ભરતી કરો અને કાયમી ભરતી કરવામાં આવે. જો આવું નહીં કરવામાં આવે તો અમે એનો વિરોધ કરશું અને અમે આવા પ્રદર્શનો કરતા જ રહેશું. અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે આંદોલનો ચાલુ જ રાખશું. આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. જો આ વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.